સુસ્વાગતમ. આપ સૌનું આપણી આજની આ વિશેષ ચર્ચામાં સ્વાગત છે. આજે આપણે ગુજરાતી TV.com દ્વારા પ્રસ્તુત અને સેવક માધવ જસાપરા દ્વારા સંકલિત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ જ મહત્વપૂર્ણ સત્સંગ, જે 16 ઓગસ્ટ 2025નો છે, તેના સાર પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. જી બિલકુલ. આ સત્સંગમાં છે ને જીવનના ઘણા ગહન પ્રશ્નો છે જેના પર મહારાજશ્રીએ પ્રકાશ પાડ્યો છે. તો ચાલો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે એમાંથી આપણા રોજિંદા જીવન માટે અને આપણી આધ્યાત્મિક શાંતિ માટે શું મુખ્ય મુદ્દાઓ નીકળે છે. ચોક્કસ. અને આપણો હેતુ ખાલી સારાંશ આપવાનો નથી, પણ મહારાજશ્રીના શબ્દોમાં જે ગહનતા છે, જે વ્યવહારુ જ્ઞાન છે, એને સમજવાનો છે. ખાસ કરીને આપણા ગુજરાત પ્રેમી શ્રોતાઓ માટે આ ઉપયોગી થઈ શકે, જેમ કે અહંકારનો મુદ્દો, કર્મનું બંધન. હા, એ પહેલો મુદ્દો જ લઈએ, અહંકાર અને સાધના. સવાલમાં એવું હતું કે શું મહારાજજીને ક્યારે સાધનાનો અહંકાર થયો? આ તો ઘણો અગત્યનો સવાલ છે ઘણા સાધકો માટે. બહુ જ સરસ પ્રશ્ન છે. અને મહારાજશ્રી આનો જવાબ ખૂબ જ સ્પષ્ટતાથી આપે છે. જુઓ, એ કહે છે કે સાધનાના માર્ગ પર અહંકાર એ સૌથી મોટો અવરોધ છે. પોતાના અનુભવની વાત કરતા કહે છે કે વૃંદાવનના રસમાર્ગમાં, એટલે કે ભક્તિ માર્ગમાં આવ્યા પછી એમને કૃપાનું મહત્વ સમજાયું. જ્યાં સુધી વ્યક્તિ પોતાને કરતા માને ત્યાં સુધી અહંકાર રહે જ, પણ જ્યારે એમ સમજાય કે હું તો કંઈ નથી, હું નિર્બળ છું, ત્યારે જ સાચી શરણાગતિ આવે. એટલે શરણાગતિ માટે પોતાને અસમર્થ સમજવું જરૂરી છે. બરાબર. અને એ શરણાગતિથી જ કૃપા ઉતરે. અહંકારથી મુક્ત સાધના જ ભગવાનના પ્રેમ સુધી પહોંચાડે. એમણે નારદજીનું ઉદાહરણ પણ આપ્યું હતું. હા, નારદજી વાળું ઉદાહરણ. કામ પર વિજય મેળવ્યાનો અહંકાર કેવી રીતે નડ્યો? જી, એટલે એ જ વાત છે કે ભજન સાધનનું શ્રેય પોતાને ન આપવું, ગુરુને કે ભગવાનને આપવું, નહીતર ગમે તેટલી સાધના હોય, પતન થઈ શકે છે. બરાબર. મતલબ કરતાપણાનો ભાવ છોડવો એ જ મુખ્ય છે, પણ આ જીવનમાં ઉતારવું કદાચ સૌથી અઘરું છે ને? અઘરું તો છે જ, પણ એ જ તો સાધના છે. અને આ જ વાત આપણને બીજા મુદ્દા પર લઈ જાય છે: કર્મ, પુનર્જન્મ અને મુક્તિ. હા, જીવનનો અર્થ શું? મૃત્યુ પછી શું? આ તો એમ કે સનાતન જિજ્ઞાસા છે સૌની. જી, મહારાજશ્રી સમજાવે છે કે કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. આ ચક્ર તો અનંત જન્મોથી ચાલી રહ્યું છે. એક કર્મ ભોગવીએ ત્યાં બીજા નવા કર્મો ઊભા થઈ જાય. ઓહ, એટલે આનો કોઈ અંત જ નથી. અંત છે. મહારાજશ્રી કહે છે કે 84 લાખ યોનિઓમાં માત્ર મનુષ્ય શરીર જ એવું છે જ્યાં આપણને વિવેક મળ્યો છે. આ વિવેકથી આપણી કર્મ પરંપરાને તોડી શકીએ અને ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. આ માટે ભજન, સત્સંગ, નામજપ અને ખાસ તો પવિત્ર આહાર વિહાર ખૂબ જરૂરી છે. પણ જો આ જન્મમાં મુક્તિ ન મળે તો શું કરેલી મહેનત પાણીમાં? ના, બિલકુલ નહીં. મહારાજશ્રી સ્પષ્ટ કહે છે કે સાધના ક્યારેય વ્યર્થ નથી જતી. જો આ જન્મે મુક્તિ ન પણ મળે તો એ આવતા જન્મ માટે સારો પાયો બની જાય છે. યાત્રા ત્યાંથી આગળ વધે છે. અચ્છા, આ વાત જાણીને થોડી રાહત થઈ. પ્રયત્નો નકામા નથી જતા. પણ હવે એક બીજો વ્યવહારુ સવાલ. ગૃહસ્થ જીવનમાં રહેતા હોય એ લોકો માટે શું ધર્મની મર્યાદામાં રહીને સુખ ભોગવવું અને સાથે પ્રભુ પ્રાપ્તિની ઈચ્છા રાખવી, આ બંને શક્ય છે? ઘણાના મનમાં આ મૂંઝવણ હોય છે. હા, અને મહારાજશ્રી આનો બહુ સુંદર જવાબ આપે છે. એ કહે છે કે હા, શક્ય છે. ગૃહસ્થ ધર્મની મર્યાદામાં રહીને, એટલે કે નીતિ અને પ્રામાણિકતાથી જે કંઈ પ્રાપ્ત થાય એને ભગવાનને અર્પણ કરીને પ્રસાદ સમજીને ભોગવે તો એમાં વાંધો નથી. મુખ્ય શબ્દ છે ધર્મયુક્ત. આવા ભોગથી શું થાય કે ધીરે ધીરે વિષયોમાંથી વૈરાગ્ય આવે છે. કારણ કે અનુભવથી સમજાય કે આમાં સ્થાયી સુખ નથી. અને અધર્મયુક્ત ભોગ? એટલે અધર્મયુક્ત ભોગ, એટલે કે અનીતિથી મેળવેલું, એ તો પતન તરફ જ લઈ જાય. એમાં તો કોઈ શંકા જ નથી. અને રહી વાત ઈચ્છાઓની, તો એ તો અનંત છે. એની પૂર્તિ માટે પણ ભગવાનના બળની જરૂર પડે. એટલે સાધના કરવી પડે, જેમ કે નામ જપ છે, ગજેન્દ્ર મોક્ષનો પાઠ છે, અને ડાપણ એમાં છે કે પોતાની ક્ષમતા જુઓ, પરિસ્થિતિ જુઓ અને પછી ઈચ્છા કરો. અને અંતે તો બધું ભગવાન પર છોડી દેવું, એ જ શાંતિનો માર્ગ છે. એટલે ધર્મયુક્ત ભોગ અને યોગ્ય ઈચ્છા,
આ બહુ મહત્વનું છે. હવે એક ખૂબ જ શું કહેવાય જટિલ પરિસ્થિતિ વિશે વાત કરીએ. એક પોલીસ અધિકારીનો પ્રશ્ન હતો કે જ્યારે પુરાવાના અભાવે નિર્ણય લેવો કઠિન હોય, ધારો કે કોઈ હત્યાનો કેસ છે, ત્યારે શું કરવું? આ તો ખરેખર નૈતિક કસોટી કહેવાય. સાચી વાત છે. બહુ જ ગંભીર પ્રશ્ન છે. અને અહીં મહારાજશ્રીનું માર્ગદર્શન ખૂબ જ વ્યવહારુ છે. જો એ કહે છે કે જે વ્યક્તિ ફરજ પર છે તે કોઈ અંતર્યામી તો છે નહીં. એણે તો જે રિપોર્ટ છે, જે સાક્ષી છે, જે પુરાવા છે, એના આધારે જ કામ કરવાનો છે. જો કોઈ નિર્દોષ વ્યક્તિ એના પોતાના પૂર્વકર્મોને કારણે કદાચ ફસાઈ જાય અને અધિકારીએ પૂરી નિષ્પક્ષતાથી કોઈ ભય કે લાલચ વગર પોતાની ફરજ બજાવી હોય તો એ અધિકારીનો દોષ નથી. એટલે અધિકારીએ માત્ર પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવવાની છે. બરાબર. સત્ય અને ઈમાનદારીથી, કોઈના ડર વગર, કોઈ લાલચ વગર પોતાનું કર્તવ્ય કરવું એ જ મુખ્ય છે. કોને શું ફળ મળે છે એ કર્મના સિદ્ધાંત મુજબ થતું હોય છે, જેમાં કદાચ એ અધિકારી નિમિત્ત બને. ખૂબ જ સ્પષ્ટ માર્ગદર્શન. તો આ આખી ચર્ચા પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે શ્રી પ્રેમાનંદજી મહારાજનું જે જ્ઞાન છે એ ફક્ત આધ્યાત્મિક ઊંચાઈની વાતો નથી કરતું, પણ આપણા રોજિંદા જીવનની જે મૂંઝવણો છે, જે નૈતિક દ્વિધાઓ છે, એમાં પણ એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ રસ્તો બતાવે છે. ચોક્કસ. અહંકારનો ત્યાગ કેવી રીતે કરવો, કર્મના સિદ્ધાંતને કેવી રીતે સમજવો, ધર્મ પ્રમાણે જીવન કેવી રીતે જીવવું અને પોતાનું કર્તવ્ય નિષ્કામ ભાવે કેવી રીતે કરવું, આ બધું જ આપણને જાણવા મળ્યું. અને છેલ્લે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ. મહારાજ શ્રી વારંવાર નામ જપ અને ભગવાનનો આશ્રય લેવાની વાત પર ખૂબ ભાર મૂકે છે. તો શું આજનું જે આપણું જટિલ જીવન છે, આટલી ભાગદોડ છે, એમાં આ સરળ લાગતા ઉપાયો ખરેખર આપણને અંદરથી શાંતિ અને સાચો રસ્તો બતાવી શકે? હા, આ પ્રશ્ન દરેકે પોતાની જાતને પૂછવા જેવો છે. આ સુંદર ચર્ચા આપણા સુધી પહોંચાડવા બદલ gujaratiTV.com અને સેવક માધમ જસાપરાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને શ્રોતાઓને વિનંતી કે જો આપને આ ચર્ચા ગમી હોય, કંઈક ઉપયોગી લાગ્યું હોય, તો આપના વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. gujaratiTV.com ને લાઇક કરજો, આ જ્ઞાનને બીજા મિત્રો, પરિવારજનો સાથે શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.